વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનના 5મા લેક્ચર વિશેની વાત કરીએ છીએ. આપણે અગાઉ પુંકેસર, સ્ત્રીકેસર વિશે વાત કરી ગયા. પરાગનયનની ક્રિયાના પ્રકારો વિશેની વાત કરી ગયા. સ્વપરાગનયન એટલે શું, પરપરાગનયન એટલે શું, એ બધા વિશેની વાત આપણે કરી ગયા. હવે આપણે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે થતી આંતરક્રિયા, કોના કોની વચ્ચે, તો કે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે થતી આંતરક્રિયા વિશેની વાત કરી. અથવા તો સંગત કે અસંગત પરાગરજ સામે સ્ત્રીકેસરની પ્રતિક્રિયા સમજાવો. સંગત કે અસંગત પરાગરજ સામે સ્ત્રીકેસર કેવી રીતે પ્રતિક્રિયા દર્શાવે છે તેના વિશે વર્ણન કરો. આપણે હવે પહેલા તો જોઈએ પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયા એટલે શું, એટલે એની વ્યાખ્યા જોઈએ. તો કે પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈ, કોનું, પરાગરજનું કોના ઉપર, પરાગાસન ઉપર સ્થાપન થાય, એ સ્થાપનથી લઈ પરાગનલિકાનું અંડકમાં દાખલ થવું, કયો, પરાગનલિકાનું અંડકમાં દાખલ થવું, તેને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે, પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયા. ટૂંકમાં પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે કેવી રીતે આંતરક્રિયા થાય છે એના વિશેની વાત આપણે કરીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે હવામાં અનેક પ્રકારના છોડની કે જુદી જુદી વનસ્પતિઓની પરાગરજ ઉડતી હોય છે. પણ આ બધી જ પરાગરજ બધી જ વનસ્પતિઓ ના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થઈ શકતી નથી. કેમ, તો કે દરેકે દરેક સ્ત્રીકેસરમાં આ પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે. આપણે માણસને ઓળખવામાં ભૂલ કરીએ છીએ, પરંતુ આ વનસ્પતિઓ કદી પરાગરજને ઓળખવાની ભૂલ કરતી નથી. કેમ, તો કે સ્ત્રીકેસરમાં એ ઓળખવાની ક્ષમતા રહે છે. કુદરતમાં પરાગરજ એક જ જાતિના સ્ત્રીકેસર ઉપર જ સ્થળાંતરિત થાય તેની કોઈ ખાતરી હોતી નથી. કે સ્ત્રીકેસર ઉપર તો બધા જ પ્રકારની વનસ્પતિઓની પરાગરજ એ આવવાની છે, તેઓ સ્થાપિત થવાની છે, પરંતુ એ બધી જ પરાગરજનો સ્વીકાર આ સ્ત્રીકેસરના પરાગાસન દ્વારા થતો નથી. સ્ત્રીકેસર પાસે નિશ્ચિત સંગત પરાગરજ, કેવી, નિશ્ચિત, પાછી કેવી, સંગત પરાગરજ ને ઓળખવાની અથવા તો અસંગત પરાગરજનો અસ્વીકાર કરવાની ક્ષમતા હોય છે. સંગતને સ્વીકારવાની અને અસંગત ને અસ્વીકારવાની ક્ષમતા સામો રહેલી છે, આ સ્ત્રીકેસરમાં રહેલી છે. અને આને કારણે જ ચોક્કસ પ્રકારની પરાગરજ એ આ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે. હવે જોઈએ અસંગત પરાગરજ સામે સ્ત્રીકેસર કેવી રીતે આંતરક્રિયા દર્શાવે છે અથવા તો કેવી રીતે પ્રતિક્રિયા દર્શાવે છે એની વાત કરીએ. કે પરાગાસન ઉપર જ્યારે અન્ય જાતિ પરાગરજ, પરાગાસન ઉપર પરાગરજ અન્ય જાતિની હોય અથવા એ જ વનસ્પતિની સ્વયં અસંગત પરાગરજ હોય, કેવી, સ્વયં
અસંગત પરાગરજ હોય તો તે પરાગાસન ઉપર સ્થાપિત થતી નથી. આમ અસંગત પરાગરજનો સ્ત્રી કેસર શું કરે છે? અસ્વીકાર કરે છે અને તેથી પરાગાસન પર પરાગરજનું અંકુરણ તે પરાગનલિકાની વૃદ્ધિને અવરોધે છે. ટૂંકમાં એવી પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થાય, પણ સ્થાપિત થયા પછી નથી તો એનું અંકુરણ થતું કે નથી તો એમાં આપણે જે પરાગનલિકાની વૃદ્ધિ થતી. આમ અંકુરણ કે પરાગનલિકાની વૃદ્ધિને અવરોધે છે. હવે જોઈએ, આ તો જોઈ વાત અસંગત, તો કે સંગત પરાગરજ સામે કેવી સંગત પરાગરજ સામે સ્ત્રી કેસર કેવી રીતે પ્રતિક્રિયા દર્શાવે છે એની વાત કરીએ. માની લો કે પરાગરજ સંગત હોય એટલે કે એ જ જાતિની પરાગરજ એ પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય, પરાગાસન પર સ્થાપિત થાય ત્યારે એ પરાગરજ પરાગાસન એ શું કરે છે? પરાગરજનો સ્વીકાર કરી પશ્વફલન કે પરાગનયનની ઘટનાઓને પ્રેરિત કરે છે. શું કરે છે? પશ્વફલનની ઘટના કે પરાગનયનની ઘટનાઓને પ્રેરિત કરે છે અને ફલન કોની તરફ? ફલન તરફ દોરી જાય છે. આ રીતે આપણે જાણીએ છીએ કે સંગત પરાગરજ હોય તો જ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપન થઈ શકે અને એમાં પશ્વફલનની ઘટના સર્જાઈ શકે અને શું થઈ શકે? ફલન તરફ એ ઘટના દોરાઈ શકે. હવે જોઈએ પરાગનલિકાનું સર્જન અને વહન. હવે આપણે અહીંયા જોઈ ગયા કે જ્યારે સંગત પરાગરજ હોય ત્યારે પરાગાસન ઉપર એનું સ્થાપન થાય છે. પરાગાસન ઉપર સ્થાપન થયા પછી પરાગરજના જનન છિદ્રના ભાગેથી પરાગરજના જનન છિદ્રના ભાગેથી શું થાય છે? પરાગ નલિકાનું સર્જન થાય છે. કોનું? પરાગ નલિકાનું સર્જન થાય છે. આ પરાગ નલિકા પરાગાસન પરથી પરાગવાહિની માં થઈ અથવા પરાગવાહિનીની પેશીઓમાં થઈ વિકાસ પામે છે અને પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો કોના મારફતે? પરાગનલિકા મારફતે વહન પામે છે. આપણે જાણીએ છીએ કે નાલકોષ, વાનસ્પતિક કોષ, નાલકોષ અથવા તો વાનસ્પતિક કોષ અને જનન કોષ આવા ઘટકો આવેલા હોય છે. એ ઘટકો સાથે શું થાય છે? પરાગનલિકા એ પરાગાસન પરથી પરાગવાહિની મારફતે વહન પામે છે. કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય, કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય એટલે નાલકોષ અને જનનકોષ અથવા વાનસ્પતિક કોષ અને જનનકોષ એવા બે જ કોષો ધરાવતી, તો કેટલીક વનસ્પતિઓમાં આપણે જે ત્રિકોષીય એટલે એક વાનસ્પતિક કોષ અને બે નર જનનકોષો, આમ ત્રિકોષીય રચના ધરાવતી જોવા મળે છે. આમ આપણે જે છે દ્વિકોષીય અથવા ત્રિકોષીય અવસ્થામાં હોય છે અને તે બે નરજન્યુઓનું વહન કરી અંડછિદ્રીય છેડેથી બીજાશયના અંડકમાં પહોંચે છે. શું થાય? પરાગાસન ઉપરથી પરાગનલિકા વહન પામી એ પરાગવાહિનીમાં થઈ બીજાશય અથવા અંડાશયમાં જાય અને અંડ છિદ્રના ભાગે થઈ અને અંડકમાં દાખલ થાય. અહીંયા આપણે જોઈએ કે આ બે નરજન્યુઓનું વહન કરી અંડછિદ્રીય છેડેથી બીજાશયના અંડકમાં પહોંચે છે. જ્યાં તંતુમય ઘટકો, કયા ઘટકો? તંતુમય ઘટકો દ્વારા એક સહાયક કોષમાં એ દાખલ થાય છે. એટલે નરજન્યુ આપણને ખબર છે કે ભ્રૂણપૂટની રચનામાં અંડ છિદ્ર અથવા અંડછિદ્રીય છેડે બે સહાયક કોષો અને એક અંડકોષ આવેલો હોય છે. સહાયક કોષની અંદર આ પરાગનલિકા શું કરે છે? નર જન્યુઓને મુક્ત કરે છે. આ તંતુમય ઘટકો
દ્વારા એક સહાયક કોષમાં નરજન્યુઓને મુક્ત કરવામાં આવે છે. આ ઘટકોનું કાર્ય પરાગ નલિકા ને સહાયક કોષોમાં પહોંચાડવાના માર્ગ અને માર્ગદર્શન આપે છે. એટલે શું થાય કે સહાયક કોષો એ પરાગ નલિકા જે છે પરાગ નલિકાને દાખલ થવા માટેનું માર્ગદર્શન આપે છે. આ રીતે આપણે જે પરાગ નલિકાનું સર્જન અને વહન. પરાગ નલિકા આપણે જોઈ ગયા કે પેલા જનન છિદ્રના ભાગેથી વિકાસ પામી પરાગવાહિનીમાં આવી, પરાગવાહિનીમાંથી અંડાશય કે બીજાશયમાં આવી. આપણને ખબર છે કે અંડાશયની અંદર અંડકો આવેલા છે. આ અંડકોના અંડછિદ્રના ભાગેથી એ અંડકમાં દાખલ થાય. આપણને ખબર છે, એ પણ આપણે જાણીએ છીએ, અગાઉ ભણી ચૂક્યા છે કે અંડ છિદ્ર છેડે 3 કોષો એટલે અંડ પ્રસાધન નામની રચના જોવા મળે છે. 2 સહાયક કોષો અને અંડકોષ. એ પૈકી આપણે જોઈ ગયા કે તંતુમય ઘટકો એક સહાયક કોષોમાં આ પરાગ નલિકાને દાખલ કરે છે અને નર જન્યુઓને મુક્ત કરે. અને ત્યારે આપણે જાણીએ છીએ કે નાલકોષે અદ્રશ્ય થાય છે. હવે જોઈએ છે સ્ત્રીકેસરની પરાગરસ સ્વીકાર કે અસ્વીકાર ક્ષમતાનો આધાર. આપણે જોઈ ગયા કે પરાગરસ એ સંગત કે અસંગત. સંગત હોય તેનો સ્વીકાર કરે અને અસંગત હોય તેનો અસ્વીકાર કરે છે. આ ઓળખવાની ક્ષમતા નો આધાર શું છે એની વાત કરીએ તો કે એનો આધાર છે રાસાયણિક ઘટકો. પરાગરજમાં આવેલા રાસાયણિક ઘટકો જેવા કે પરાગરજની દિવાલ અને તેમાં આવેલા પ્રોટીન ઘટકો તેમજ હાઇડ્રોલાઇઝિંગ એટલે કે જલ વિઘટિત ઉત્સેચકો પર રહેલો. સાની ઉપર જલ વિઘટિત ઉત્સેચકો પર રહેલો છે. મહત્વ આ જ્ઞાનનો ઉપયોગ કરી વનસ્પતિ સંવર્ધકો અસંગત પરાગનયનમાં ફેરફાર દર્શાવે તેમજ ઇચ્છિત જાતો ખાસ કે આ પદ્ધતિની મદદથી આપણે શું કરી શકીએ છીએ? વનસ્પતિની ઇચ્છિત જાતો મેળવી શકીએ છીએ. આ રીતે આપણે આ એક 3 માર્કનો પ્રશ્ન જોયો. ખૂબ અગત્યનો પ્રશ્ન છે. પરાગ સ્ત્રીકેસર અથવા પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે થતી આંતરક્રિયા અથવા સંગત કે અસંગત પરાગરજ સામે સ્ત્રીકેસર કેવી પ્રતિક્રિયા દર્શાવે છે એના વિશેની વાત કરીએ. હવે આપણે જોઈએ કૃત્રિમ સંકરણની વાત કરીએ તો તમને શાની ખબર હોવી જોઈએ? સંકરણ. કોના વિશેની વાત? સંકરણ વિશેની વાત ખબર હોવી જોઈએ. હાઇબ્રિડાઇઝેશન કોને કહેવાય? તો કે વધુ ઈચ્છનીય અને થોડાક અનિચ્છનીય લક્ષણ ધરાવતી 2 જુદી જુદી જાતિઓ વચ્ચે પ્રેરવામાં આવતા આંતર પ્રજનનને આપણે કે સંકરણ, હાઇબ્રિડાઇઝેશન. સંકરણથી આપણે શું કરી શકીએ? પાક સુધારણા કરી શકીએ અને ઈચ્છિત વનસ્પતિઓની જાતિઓ ઉત્પન્ન કરી શકીએ કે જે આપણી જરૂરિયાતોને સંતોષી શકે. હવે આપણને અહીંયા 2 માર્કની પ્રશ્નની અંદર કૃત્રિમ સંકરણની આમ તો 3 પદ્ધતિઓ છે. એક છે વંધ્યીકરણ અથવા ઇમેસ્ક્યુલેશન, બીજું છે કોથળી ચડાવી એટલે કે બેગિંગ, અને ત્રીજું છે કૃત્રિમ પરાગનયન. પણ અહીંયા આપણે 2 જ પદ્ધતિઓની વાત કરીએ છીએ. પહેલી પદ્ધતિ છે વંધ્યીકરણ, એનું બીજું નામ છે ઇમેસ્ક્યુલેશન. કયું? ઇમેસ્ક્યુલેશન. આપણે અહીંયા જોઈએ છે કે દ્વિલિંગી પુષ્પ એટલે પુંકેસર અને સ્ત્રીકેસર બંને આવેલા હોય. દ્વિલિંગી પુષ્પ કલિકા હોય ત્યારે જ એક જોડ ચીપિયાની મદદથી શું કરીએ આપણે? સ્ત્રીકેસરને નુકસાન ન થાય તે રીતે
કોને? પરાગાશય ને દૂર કરવામાં આવે છે. એટલે પેલા પુકેસરનો ટોચનો ભાગ, અગ્રભાગ, જેને આપણે શું કહીએ છીએ? પરાગાશય. એ પરાગાશયને ધીરે ધીરે એક જોડ ચીપિયા બે ચીપિયા વડે પકડી અને દૂર કરવામાં આવે છે. એ વખતે કાળજી એ રાખવી જરૂરી છે કે સ્ત્રી કિશોરને નુકસાન થવું જોઈએ નહીં. અને ત્યાર પછી આપણે જે તેમના સ્ત્રી કેસરના પરાગાશનને પુકેસરમાંથી પરાગાશય દૂર કરે. હવે સ્ત્રી કેસરનું જે પરાગાશન છે, પરાગાશનને અશુદ્ધ થતો બચાવવા માટે મીણિયા કાગળની બનેલ નિશ્ચિત કદની કોથળી, પુષ્પ, અહીંયા આપણે જોઈએ છે કે આ વૈંધીકરણની વાત કરી હતી. વૈંધીકરણ એકલિંગી પુષ્પમાં જરૂરી નથી, માત્ર દ્વિલિંગીમાં. એકલિંગીમાં તો શું થાય? પુકેસર અને સ્ત્રીકેસર બંને અલગ અલગ છે. એટલે સ્ત્રીકેસર માંથી કે પુકેસરને દૂર કરવાની જરૂર પડતી નથી. પણ જ્યારે કોથળી ચડાવવાની થાય, બેગિંગ હોય, ત્યારે દ્વિલિંગી પુષ્પ છે એ દ્વિલિંગી પુષ્પોમાં આ બેગિંગની ક્રિયા કરવી પડે. દ્વિલિંગી પુષ્પો ઇમેસ્ક્યુલર પછી જ્યારે એકલિંગી પુષ્પોમાં માદા પુષ્પ ખીલે તે પહેલો કોનાથી? અસંગત પરાગરજથી તેમના સ્ત્રીકેસરના પરાગાશનને અશુદ્ધ થતા બચાવવા માટે મીણિયા કાગળની બનેલી નિશ્ચિત કદની કોથળી પુષ્પને ઢાંકવામાં આવે છે. આ પ્રક્રિયાને કે કોથળી ચડાવે અથવા તો બેગિંગ તરીકે. આ રીતે આપણે આ બે પદ્ધતિઓ, ઇમેસ્ક્યુલેશનની પદ્ધતિ છે મોટે ભાગે દ્વિલિંગી વનસ્પતિઓમાં કલિકા અવસ્થા દરમિયાન આપણે જાણીએ છીએ કે સ્ત્રીકેસરને નુકસાન ન થાય એ રીતે પુકેસરના પરાગાશયને દૂર કરવાની ક્રિયા એટલે જ વૈંધીકરણ, ઇમેસ્ક્યુલેશન. હવે આપણે જોયું કે કોથળી ચડાવે બેગિંગ દ્વિલિંગી પુષ્પોમાં. ઇમેસ્ક્યુલેશન પછી આપણે જોઈ ગયા કે એકલિંગી પુષ્પોમાં માદા પુષ્પ ખીલે તે પહેલો અસંગત પરાગરજથી તેમના સ્ત્રીકેસરના પરાગાશનને અશુદ્ધ થતો અટકાવવા માટે શું કરીએ છીએ? આપણે મીણિયા કાગળની નિશ્ચિત કદની કોથળી ચડાવીએ છીએ. આ કોથળી પુષ્પને ઢાંકવામાં આવે છે. આને કહીએ છીએ બેગિંગ. આ રીતે આ આપણે બે માર્ક્સમાં બે પદ્ધતિ, એક ઇમેસ્ક્યુલેશન અને બીજું કોથળી ચડાવે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આવૃત બીજધારી વનસ્પતિઓમાં થતી ફલનની ક્રિયા. જુઓ, અત્યાર સુધી આપણે જે જોયું એ પૂર્વ ફલનની ઘટનાઓ હતી, જેમાં આપણે બે બાબતોની વાત કરી શક્યા: જન્યુઓનું નિર્માણ અને જન્યુઓનું વહન. હવે આપણે લિંગી પ્રજનનના બીજા તબક્કા ફલન વિશેની વાત કરીએ છીએ. પહેલા તો આપણને ફલન એટલે શું એ ખબર હોવી જોઈએ, અને પછી આપણે બેવડા ફલન વિશેની વાત કરીએ. ફલન એટલે આપણે કહ્યું હતું કે બે એકકીય વિજાતીય જન્યુઓ ના મિલન ને ફલન કહીએ છીએ, અથવા તો બે એકકીય વિજાતીય જન્યુ નર જન્યુ અને માદા જન્યુ ભેગા મળી અને દ્વિકીય યુગ્મનજ કે ફલિતાન રચે છે. આ ઘટનાને આપણે કહીએ છીએ ફલન. આપણે જાણીએ છીએ કે અનાવૃત બીજધારીમાં એકવડું ફલન જોવા મળે, આવૃત બીજધારીઓમાં બેવડું ફલન જોવા મળે છે. આપણે સપુષ્પી આવૃત બીજધારી વનસ્પતિઓમાં કેવી રીતે ફલનની ક્રિયા થાય છે એ વાત કરીએ. એ પહેલો આપણે બેવડું ફલન કોને કહેવાય એની વાત કરીએ. તો કે બે નરજન્યુઓ દ્વારા ભ્રૂણપુટમાંના બે કોષ કેન્દ્રોને ફલિત કરવાની ઘટનાને આપણે કહીએ બેવડું ફલન. હવે આપણે આ તો ફલનની વ્યાખ્યા જોઈ, પછી જે છે પરાગનલિકા. હવે ફલનની ક્રિયા દરમિયાન શું થાય? તો કે પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ. પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ પરાગાશન દ્વારા આપણે જે પરાગનયનની ક્રિયા થઈ ત્યારે પરાગાશન ઉપર
પરાગરજ સ્થાપિત થઈ. આ સ્થાપિત થયેલ પરાગરજમાંથી શું થાય છે? જનન છિદ્રના ભાગેથી પરાગ નલિકા નિર્માણ થાય છે. આ પરાગ નલિકા જો સંગત પરાગરજ હોય તો જ પરાગાસન ઉપરથી એનો વિકાસ તથા અંકુરણ થાય છે. આ પરાગ નલિકા પરાગવાહિનીમાં વિકાસ પામી અંડક છિદ્ર દ્વારા, કોના દ્વારા? અંડક છિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશે. ટૂંકમાં આપણને એટલું યાદ રહેવું જોઈએ કે જો સંગત પરાગરજ હશે તો જ સ્ત્રી કેસરના પરાગાસન પર એનું સ્થાપન થશે. સ્થાપન થયા પછી, કારણ કે આપણે જાણીએ છીએ કે પરાગરજ ને ઓળખવાની ક્ષમતા, સંગત કે સંગત પરાગરજને સ્વીકાર કે અસ્વીકાર કરવાની ક્ષમતા સ્ત્રી કેસરના પરાગાસનમાં રહે છે. અને તેથી સંગત પરાગરજનું સ્થાપન થયા પછી એમાંથી જે પરાગનલિકા પરાગાસન ઉપરથી વિકાસ પામી, જે પરાગવાહિની મારફતે અંડક છિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશે. હવે જે નરજન્યુની મુક્તિ, આપણે જાણીએ છીએ કે અંડક છિદ્ર તરફ અંડ પ્રસાધન નામની રચના જોવા મળે છે, જેમાં બે સહાયક કોષો અને એક અંડકોષ આવે છે. બે પૈકી એક સહાયક કોષમાં શું થાય છે? પરાગનલિકા દાખલ થાય અને એ સહાયક કોષના કોષરસમાં કોને? નરજન્યુઓને મુક્ત કરે છે. આ રીતે આપણે જોઈએ કે બે નરજન્યુઓ કેવી રીતે સહાયક કોષમાં મુક્ત થાય છે. અંડકમાં આ રીતે બે સહાયક કોષો પૈકી એક સહાયક કોષમાં શું થયું? બે નરજન્યુઓને મુક્ત કરવામાં. હવે જે સંયુગ્મન અથવા જોડાણ, બે પૈકી એક નરજન્યુ કોની તરફ? અંડકોષ તરફ વહન પામે છે. આપણે જાણીએ છીએ કે ભ્રૂણકૂટની અંદર અંડક છિદ્ર તરફ મધ્ય ભાગે અંડકોષ, એટલે 3 કોષો પૈકી 2 સહાયક કોષ અને એક અંડકોષ છે. અંડકોષ તરફ એક નરજન્યુ વહન પામે છે, બીજો નરજન્યુ મધ્ય ભાગ ભ્રૂણકૂટના બરાબર મધ્ય ભાગે આવેલા દ્વિતીયક કોષ કેન્દ્ર તરફ વહન પામે છે. આ પૈકી આપણે જોયું કે અંડકોષ સાથે એક નરજન્યુ જોડાઈને દ્વિતીય યુગ્મન જ અથવા તો ફલિતાંડ રચે છે, જે કયો હોય છે? અંડક છિદ્ર તરફના છેડે હોય છે. એટલે આપણે જે સંયુગ્મન એટલે નરજન્યુ નું અંડકોષ સાથે જોડાવું, જેને કહીએ છીએ આપણે સંયુગ્મન, અને આને કારણે આપણે કહ્યું કે ફલનની ક્રિયા છે. હવે જે તૃતીય જોડાણ, આ તો એક નરજન્યુની વાત કરી. બીજો નરજન્યુ ભ્રૂણકૂટના મધ્યમાં આવેલા દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાઈને તૃતીય પ્રાથમિક ભ્રૂણ પોષક કેન્દ્ર પેન અહીંયા તરીકે આપણે ઓળખીએ છીએ. આ 3 એકકીય કોષ કેન્દ્રના જોડાણને ત્રિકીય જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. આપણને એમ થાય કે 3 એકકીય કયા? તો કે N રંગસૂત્ર નરજન્યુ અને 2N રંગસૂત્ર ધરાવતું દ્વિતીય કોષ કેન્દ્ર. આમ 2N + N એમ થઈ 3N તૃતીય આ જોડાણની ક્રિયા થઈ. હવે જે વિકાસ તો કે ભવિષ્યમાં યુગ્મનજમાં એટલે કે ફલિતાંડમાંથી શું થાય છે? ભ્રૂણ. ફલિતાંડમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે અથવા તો ગર્ભનો વિકાસ થાય છે. અને પ્રાથમિક ભ્રૂણ પોષક કેન્દ્રમાંથી તૃતીય પ્રાથમિક ભ્રૂણ પોષક કેન્દ્રમાંથી શું થાય છે? તૃતીય ભ્રૂણ કોષનો વિકાસ થાય. આમ ભ્રૂણ અને ભ્રૂણકોષ એ બંનેનો વિકાસ એક સાથે થાય છે. કેમ કે અંડકોષનું ફલન થયું નરજન્યુ મારફતે, એમાંથી દ્વિતીય યુગ્મન જ રચાયો. એ યુગ્મન જ ભ્રૂણ અથવા તો ગર્ભની રચના કરે. જ્યારે 2N રંગસૂત્ર ધરાવતા દ્વિતીય કોષ કેન્દ્ર સાથે N રંગસૂત્ર ધરાવતું નરજન્યુ જોડાય અને તૃતીય ભ્રૂણ કોષ રચે છે. આમ ભ્રૂણ દ્વિતીય અને ભ્રૂણકોષ તૃતીય એ રચના નિર્માણ થાય છે. હવે જે છેલ્લે બેવડું ફલન એટલે શું? તો કે સપુષ્પ આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણકૂટની 2 રચનાઓ, ભ્રૂણકૂટમાં
કોષની બે રચનાઓ એકકીય અંડકોષ અને દ્વિતીય કોષ કેન્દ્રના અનુક્રમે એકકીય નરજન્યુઓ વડે કોના વડે એકકીય નરજન્યુઓ વડે ફલન થવાની ઘટનાને કહીએ છીએ બેવડું ફલન. એટલે સુધી આજે જોયું.